દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતને કર્મભૂમિ બનાવનાર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના અને અમળનેર તાલુકાના ઢેકુસીમ ગામના 80 પરિવારોનો ભવ્ય સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। ડિંડોલી મધુરમ સર્કલ પાસે આવેલ સમત પાર્ટી પ્લોટ ખાતે રવિવારે સાંજે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઢેકુસીમ ગામના મૂળ વતની એવા વિવિધ સમાજના 80 પરિવારો એકસાથે આવ્યા હતા। સમારોહમાં સૌ પરિવારોએ પરિચય આપ્યો હતો, જેમાં તેમનું નામ, કામ અને તેઓ કેટલા વર્ષોથી સુરત ખાતે સ્થાયી થાય છે જણાવ્યું હતું। ત્યારબાદ વિવિધ એક્ટિવિટીના ભાગરૂપે મહિલાઓ, બાળકો અને પુરુષો માટે સંગીત ખુરશી સહિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। સમારોહના અંતે પ્રીતિ ભોજન લીધા સૌ કોઈ બાદ ડીજેના તાલે ઝૂમ્યા હતા અને અંતે એકબીજાના સંપર્કમાં રહેવાના વાયદા સાથે સૌ પરિવારો છૂટા પડ્યા હતા। આયોજન માટે ભૂપેન્દ્ર પાટીલ, સંજય પાટીલ, ચંદ્રકાંત પાટીલ સહિતના મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી। આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય અંગે આયોજકોએ જણાવ્યું હતું કે આજે સુરતને કર્મભૂમિ બનાવનાર તેમના ગામના 80 થી વધુ પરિવારો સુરત ખાતે રહેતા હોવા છતાં એકબીજાના સંપર્કમાં ન હતા, ત્યારે તમામ પરિવારો એકબીજાના સંપર્કમાં રહે અને સુખ દુઃખમાં સહભાગી બની શકે તે માટે એકબીજાનો પરિચય કેળવવાનો હતો। ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સૌરાષ્ટ્રવાસી કે રાજસ્થાની પરિવારો દ્વારા ગામનો સ્નેહ મિલન સમારોહ સુરત ખાતે યોજાતો જોવા મળ્યો છે, પણ આ રીતે કોઈ મહારાષ્ટ્રીયન લોકો દ્વારા સુરત ખાતે ગામડાઓના પરિવારોનો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હોય તે આ પહેલી ઘટના છે। ત્યારે ઢેકુસીમ ગામના પરિવારોની આ પહેલ ચોક્કસ જ સુરત ખાતે વસતા મહારાષ્ટ્રના અન્ય ગામડાઓના પરિવારો માટે પણ પ્રેરક અને પથદર્શક સાબિત થશે। જી, મારું નામ ભૂપેન્દ્ર હિંમતરાવ પાટીલ, ગામનું નામ ઢેકુસીમ, અમળનેર તાલુકા। અને આજે અમે અમારા ગામના જેટલા બી લોકો છે, ફેમિલીઓ છે, સુરતની અંદર રહે છે, વર્ષોથી 50, 60, 70 વર્ષથી આસપાસ રહે છે। આ બધા એકચ્યુઅલી એકબીજાને કોઈ ઓળખતું નહીં હતું કે ઓળખે છે પણ ઓછા ઘરોને ઓળખે છે, કોઈના ઘર બૈરાઓ એકબીજા સાથે કોન્ટેક્ટમાં નહીં હતા। એવા પ્રોબ્લેમો માટે કે ઘણીવાર સમાજમાં, ગુજરાતીમાં બોલું છું પણ તમે મરાઠી કોઈનો મેસેજ જશે કે એ ખબર નહીં પડતી હતી કે કોઈ ગામમાં મરી ગયું છે, સૂતક છે, આ છે કે કંઈ બીજી કંઈ વાત છે, કે રસ્તામાં કોઈ તકલીફ પડી હોય, સમાજના આટલા લોકો આટલા ઘરે અહીંયા સુરતમાં રહે છે, એ ઘણા લોકોને ખબર નહીં હતી। એ અમારા મિત્ર ચંદ્રકાંત, મિત્ર એટલે ગામના જ અમારા રહેવાસી ચંદ્રકાંતભાઈ પાટીલ, હું, એ મારી ફેમિલી, બીજા સંજયભાઈ કરીને છે, બધા અમારા અત્યારે ઇન્ટરવ્યૂ આપ્યો જ છે। અમે બધાએ વળી વિચાર કર્યો કે આપણે ગ્રુપ બનાવીએ અને આ રીતનો કંઈ પ્રોગ્રામ કરીએ। પહેલાં ગ્રુપ બનાવ્યો અને ગ્રુપ બનાવીને પછી વિચાર આવ્યો કે આપણે આ રીતનો એક પ્રોગ્રામ રાખીએ, જેથી કરીને આખું ફેમિલી, આખો સમાજ, આપણા જેટલા ગામના લોકો અહીંયા છે, સુરતીઓ જેટલા બી આપણા ગામથી અહીંયા સુરતમાં રહેવા આવ્યા છે, એ એકબીજા સાથે ઓળખાણ થઈ શકે, એકબીજાને ઓળખી શકે, એના માટે પછી આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો। આ પ્રોગ્રામ છે સ્વામી સમર્થ પાર્ટી પ્લોટ, મધુરમ સર્કલ ને આ જગ્યા ઉપર। અને બધા અહીંયા મળી શકે, એકબીજાને, બૈરાઓ એકબીજા સાથે ઓળખી શકે। ઘણીવાર એવું થાય છે કે એક જ ગામના છે પણ એકબીજાને ઓળખતા નથી, એવો સમસ્યાઓ નહીં આવે, એના માટે આ પ્રોગ્રામ રાખ્યો છે। ને આવો દર વર્ષે અમે કે 6 મહિને ગમે ત્યારે બી આ પ્રોગ્રામ રાખીને વધારેમાં વધારે બધા આખા ફેમિલીની ઓળખાણ અહીંયા થાય, ગામના લોકોની થાય, એના માટે પ્રયત્ન કરવા માટે એક નાનો પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલો છે। લોકોને શું સંદેશ આપવા છો? મહારાષ્ટ્રીય સમાજને શું સંદેશ આપવા? સંદેશમાં એવું છે કે આપણા ઘણા ગામોના, લગભગ મહારાષ્ટ્રના કોઈ પણ ગામ એવું નથી કે જેના કોઈ ગામના લોકો અહીંયા સુરતમાં નથી, અને એ લોકોની બી એ જ સમસ્યા છે કે ગામના લોકો અહીંયા હોવા છતાં એકબીજાના કોઈ કોન્ટેક્ટમાં નથી। દરેક ગામના, અમે અમારા જ ઘરની વાત કરીએ, અમારા ગામની વાત કરીએ તો લગભગ 80 ઘર અહીંયા છે ફેમિલી, અને 80 ફેમિલીના લોકો છે 280, છોકરા, બૈરા, માણસો બધા મળીને। અને એ લોકો એકબીજાને કદાચ મારા કદાચના એકદમ નજીકના કુટુંબના 2-4ને હું ઓળખું છું, બીજા કોઈ ભાઈ છે એ 2-4ને બીજાને ઓળખે છે, એવી રીતના છે, પણ એકબીજાને ટોટલી 80 ફેમિલી જે છે એકબીજાને ઓળખતી નથી। એટલે બીજા સમાજના જે લોકો છે, આપણા સમાજની વાત, મહારાષ્ટ્રીયન સમાજ કોઈ પણ હોય, પણ મહારાષ્ટ્રીયન ફેમિલી હોય અને અહીંયા સુરતમાં છે અને એક જ ગામના 100 ફેમિલી છે કે 200 ફેમિલી છે, પણ 200 ઘર છે, તો એ લોકો એકબીજાને ઓળખે, એટલે એ લોકો બી ભવિષ્યમાં આવા કાર્યક્રમ રાખીને, સમાજને ભેગું કરવાનો કાર્યક્રમ કરે અને એકબીજાને આપણો સમાજ જીવતો રાખવાનો પ્રયત્ન કરે, એ એક સંદેશ આપવા માટે આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। જય હિન્દ, મારું નામ સંજય બાપુરાવ પાટીલ, મારું મૂળ વતનનું ગામ ઢેકુસીમ છે અને અમે સુરતમાં વસીએ છીએ। સુરતમાં વસનારા ઢેકુસીમ ગામના દરેક પરિવારો, આશરે 70 પરિવાર છે અને કુલ વ્યક્તિ ગણો તો 250 થી 280 થી 300 લોકો છે। તો એ તમામ એકબીજાને પરિચય થાય, એકબીજાને ઓળખે કે આપણા ગામના વ્યક્તિ છે, તો એના માટે તમામનું એક સ્નેહ મિલન જેવો કાર્યક્રમ અમે આજરોજ સાંઈ સમર્થ પાર્ટી પ્લોટ ડિંડોલી
મધુરમ સર્કલ પાસે રાખ્યું છે, જેમાં મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આ ગામના લોકો જે આજ દિન સુધી ઘણા 50 વર્ષથી રહી છે, ઘણા છેલ્લા 10-15 વર્ષથી આવ્યા છે, પણ એ લોકો મૂળ કાર્યક્રમ લગ્ન પ્રસંગ સિવાય કોઈ એકબીજાને મળતા નથી. તે સિવાય પોતાના કુટુંબના જે 2-4 કે 8-10 સભ્ય સિવાય કોઈને ઓળખતા નહોતા. તો એ બધાને ઓળખાણ થાય. એટલે આવા કાર્યક્રમનું આયોજન એ જ મુખ્ય ઉદ્દેશ કે બધાને એકબીજાનો પરિચય થાય, બધા એકબીજાથી નજીક આવે અને ગામની મૂળ એમની ઓળખ બધાને બતાવે. આજે અહીંયા કયા કયા પ્રોગ્રામ થવાના છે? અહીં બધાનું એક તો અમે બધાનું માન સન્માન જેવું છે, બધા એકબીજાનો પરિચય આપશે. તે સિવાય બધાને આનંદ મળી રહે, નાના બાળકોથી લઈને તમારે અમુક સંગીત ખુરશી જેવા છે, મહિલાઓનો કાર્યક્રમ છે રમવાના, એવા 2-4 કાર્યક્રમનું આયોજન કર્યું છે. મારું નામ ચંદ્રકાંત રમેશભાઈ પાટીલ છે. હું મૂળ ડેકુસીમ ગામ, તાલુકા અમલનેર, ડિસ્ટ્રિક્ટ જલગાંવના રહેવાસી છું. આજે કઈ જગ્યા પર શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? આજે આ સાઈ સમર્થ પાર્ટી પ્લોટમાં પ્રોગ્રામ રાખ્યું છે. અમે અમારા ગામના જે અહીંયા પરિવારો છે, અમુક પરિવાર એવા છે કે જે 1960થી અહીંયા છે ને અમુક પરિવાર અત્યારે 2 વર્ષ પહેલાં આવ્યા છે. એટલે આ 50 વર્ષના ગેપમાં જે અમારા ગામના પરિવારો અહીંયા સ્થાયિક થયા છે, એ લોકોમાંથી એટલે 80 પરિવારોમાંથી અમે ખાલી 10 પરિવાર એવા હોય કે જે એકબીજાને ઓળખતા હોય. દરેક માણસ 10 પરિવારને જ ઓળખતા હોય ખાલી. તો અમે એવું આયોજન કર્યું છે કે ભાઈ આપણા ગામના જે પણ પરિવાર હશે 1960થી લઈને અત્યાર સુધી બધા મળીને ભેગું થઈને એક જગ્યા પર આપણે પ્રોગ્રામ સ્નેહ સંમેલન રાખીએ ને દરેક પરિવારને એકબીજા હાથે ઓળખાણ રાખીએ. આ પ્રોગ્રામ પાછળનો અમારો ઉદ્દેશ એ છે કે આ શહેરી વિસ્તારમાં જે કંઈ પણ સમસ્યા આવતી હોય, જે કહેવાય લેડીઝ હોય, હવે ઘણી ફેરી શું થાય છે કે અમારા ગામના જ ઘણા લેડીઝો એક જગ્યા પર કશે જતા હોય પણ એકબીજાને ઓળખતા નહીં હોય. તો એ ઓળખાણ હોય તો એકબીજાને કંઈ તકલીફ થાય તો તે સહયોગમાં પણ એ આપણે કામ લાગતો હોય. ને મેન હજુ ઉદ્દેશ એ છે કે જે અત્યારના નવા છોકરાઓ છે એમને ગામ શું છે એ ખબર નથી, એમને ગામ બદલનો આદર ઓછો થતો જાય છે. તો અમે અહીંયા ભેગું કરીને કે ભાઈ આપણું ગામના બધા વ્યક્તિ સાથે એકબીજાને મેળવીને એમને ગામ બદલનું પણ રસ આદર બતાવવાનું છે ને બધા હાથે એકબીજા હાથે મળીને રહેવાનું છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ